એ વિસાવદરમાં થાય, અહીંયા સુરતમાં ન થાય. દિલ્હી જેવું સુરત બનાવવાનું છે. અત્યારે જે થાય છે અમે બધા જોઈએ જ છીએ ને. હવે એવું સુરતમાં ન થવા દેવી ને. હવે એકવાર બધાના વિરોધ ગોતવાના અને વિડિયા બનાવવાના, બધાના વિરોધ ગોતવાના અને વિડિયા બનાવવાના. પણ વિસાવદરમાં જે કામ નથી કરી ગયા તેને સુરતમાં એવું કામ કરવું હોય અને સુરતની બધી સીટો એને જોતી છે, તો એ સીટો એમ ન મળે. થોડું કાંઈ વિસાવદર છે, વિસાવદરમાં તો કોઈને કાંઈ કામ કરવું છે નહીં અને ખાલી ખોટા વિડિયા બનાવવા બધાને. અને એવું લાગે છે કે બધાને એમ છે કે સુરતમાં હતા જીતી જવું એ કે. તો હવે આવીને શું 5 વર્ષ તો એને આપ્યા હતા ને, અમારી અહીંની જનતાએ 5 વર્ષ આપ્યા હતા, તો શું કામ કર્યું ને? તો હવે 5 વર્ષ પછી આવીને શું કામ કરશે? મોટા મોટા વાયદાઓ કર્યા, રોડ આવા છે એમ કહેવાથી કંઈ ના ચાલે, કામ કરવું પડે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સુરતની અંદર પણ ચૂંટણીનો માહોલ ગરમાતો જોવા મળી રહ્યો છે. ત્યારે વિસાવદરના જે લોકો છે જે સુરતની અંદર રહે છે તેમનો મિજાજ જાણવા માટે ન્યૂઝરૂમની ટીમ તે વિસ્તારમાં પહોંચી હતી. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે ન્યૂઝરૂમ ગુજરાતની ટીમ સુરત પહોંચી. ન્યૂઝરૂમ ગુજરાતનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ડાયરેક્ટ ડાયમંડ સિટીથી. સુરતમાં વિસાવદરના લોકોએ શું કહ્યું એ પણ તમને સંભળાવવું છે. માત્ર ન્યૂઝરૂમ ગુજરાત પર એ લોકો જે છે તેમને આ ચૂંટણીને લઈને શું માંગ છે, કયા નેતાઓ જે છે કે જેઓને ઉપર તેમને આ વખતે ભરોસો હશે. વિસાવદરથી સુરતમાં આવીને વસેલા લોકો સાથે અમારી ટીમે ખાસ વાતચીત કરી. જ્યારે વિસાવદરમાં આકસ્મિક રીતે આમ આદમી પાર્ટીની જીત થઈ હોવાની વાત સ્થાનિકોએ કરી. વિસાવદરમાં કોઈ કામ ન થયું હોવાની વાત સ્થાનિકોએ કરી. વિસાવદરમાં જે થયું તે સુરતમાં નહીં થવા દઈએ, વિસાવદરમાં કામ નહીં કર્યા, ફક્ત વિડીયો બનાવ્યા છે તેવી પણ વાત સ્થાનિકોએ કરી છે. ગોપાલભાઈએ વેદનાની ડાયરી ખોલી જ નથી તે પ્રકારની વાત કરતા સુરતના જે સ્થાનિક લોકો છે, પરંતુ જે લોકો તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે એ મૂળ સુરતના નથી, તેઓ મૂળ એ વિસાવદરના છે અને સુરતની અંદર એ પોતાનો ધંધો રોજગાર માટે ત્યાં ગયા હોય અથવા તો પરિવાર સાથે ત્યાં રહેતા હોય છે. એટલે વિસાવદરની જ્યારે ચૂંટણી હતી ત્યારે આ વિસાવદરના લોકો સુરતથી તેમને મતદાન કરવા માટે ગયા હતા. એ જ લોકો અત્યારે કહી રહ્યા છે કે વિસાવદરમાં ક્યાં વિકાસ છે. જે વેદનાની ડાયરી ગોપાલ ઇટાલિયા લઈને ફરી રહ્યા હતા તે વેદનાની ડાયરી હજી એમણે કદાચ ખોલી જ નથી. જ્યારે વિસાવદરમાં આકસ્મિક રીતે આમ આદમી પાર્ટીની જીત થઈ હોવાની વાત ત્યાંના સ્થાનિક લોકો છે તે કહેતા જોવા મળી રહ્યા છે. જો કે આમ આદમી પાર્ટી પણ જોરશોરથી પ્રચાર પ્રસાર અત્યારે કરતી જોવા મળી રહી છે. ત્યારે ફરી એકવાર ગોપાલ ઇટાલિયા ચર્ચામાં આવ્યા છે, વિસાવદર ચર્ચામાં આવ્યું છે, કારણ કે વિસાવદરમાં રહેનાર અને વિસાવદરના મૂળ અને સુરતની અંદર રહીને પોતાનો ધંધો રોજગાર ચલાવનાર જે ત્યાંના લોકો છે એમની સાથે ન્યૂઝરૂમ ગુજરાતની ટીમે સંવાદ કર્યો હતો. ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં અમારી ટીમ ફરી રહી છે. તમામ પક્ષોના નેતાઓ અને સ્થાનિક લોકો સાથે ચર્ચા અને બેઠકો જે છે તે કરી રહી છે અને એક મત જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ વખતે ગુજરાત અને ખાસ સુરતની અંદર કયા પ્રકારનો માહોલ છે. કારણ કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં જો પ્રવેશ્યું હોય તો એનું મૂળ કેન્દ્ર જો ગણીએ તો એ સુરત છે. કારણ કે સુરતથી જ આમ આદમી પાર્ટી ગુજરાતમાં એમની એન્ટ્રી થઈ હતી અને સુરતમાં જે બેઠકો થોડી ઘણી એમના નામે આવી હતી ત્યારબાદ આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ખૂબ ચર્ચામાં આવી. જે બાદ આમ આદમી પાર્ટીને લઈને અલગ અલગ ચર્ચાઓ, અલગ અલગ નિવેદનો જોવા મળી રહ્યા હતા. તેની વચ્ચે હાલ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને આ ચૂંટણીમાં વિસાવદરના મૂળ અને સુરતમાં ધંધો રોજગાર કરનાર લોકો શું કહી રહ્યા છે, જોઈએ આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં. સુરતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને ન્યૂઝરૂમે સુરત પહોંચ્યું છે. જો કે અહીંયા વિરોધ પક્ષની ભૂમિકાની અંદર આમ આદમી પાર્ટી છે અને તેઓ વારંવાર અહીંયા સુરતની અંદર આરોપ લગાવી રહી છે કે સુરતમાં વિસાવદરવાળી થશે. સુરતની અંદર હાજર છીએ. સુરતમાં વિસાવદરના કેટલાક લોકો છે તેમની સાથે આપણે વાતચીત કરીશું કે શું એ વિસાવદરની અંદર એવું તો શું થયું કે અહીંયા આમ આદમી પાર્ટીના નેતાઓએ વિસાવદરવાળી કરવાની વાત કરી રહ્યા છે. યુવાનો પણ જોડાયેલા છે, યુવાનોથી શરૂઆત કરીએ. વિરોધ પક્ષની ભૂમિકામાં સુરતની અંદર આમ આદમી પાર્ટી છે. વારંવાર આમ આદમી પાર્ટીઓ આરોપ લગાવે છે કે વિસાવદરવાળી થશે, વિસાવદરવાળી થશે. શું થયું છે તમારા વિસાવદરની અંદર? એવું તો કોઈ કામ કે જેના કારણે અહીંયા વિરોધ પક્ષ એ કહી રહ્યું છે? વિસાવદરમાં જે જીત્યા એ એક બાય એક્સિડન્ટ હતો અને ધારાસભ્ય બન્યા બાદ એક પણ ખાતમુહૂર્ત એણે ત્યાં કર્યા હોય તો મને બતાવો.
અચ્છા, તમારા વિસાવદરમાં એક પણ કામ નથી થયા. નહીં, એક પણ ખાતમુહૂર્ત થયા નથી. તો કેટલો ટાઈમ થયા ચૂંટણી જીત્યા અને વિસાવદરની અંદર અને ધારાસભ્યના શપથ પણ લઈ લીધા છે, હજુ સુધી એક પણ કામ નથી થયું? એક પણ કામ નથી થયું ને એક પણ ખાતમુહૂર્ત પણ નથી થયું. વિસાવદરના અન્ય યુવાનો પણ આપણી સાથે છે. શું કહેશો? વારંવાર આરોપ લાગે છે સુરતની અંદર. એ વિસાવદરમાં થાય, અહીંયા સુરતમાં ન થાય. દિલ્હી જેવું સુરત બનાવવાનું છે. દિલ્હીમાં જેમ છું ને એમ વિસાવદરમાં થાય, એમ અહીંયા સુરતમાં ન થાય. અચ્છા, કેમ એવું તમે ઈચ્છી રહ્યા છો? સુરતનો વિકાસ કઈ રીતે જોવા માંગો છો કે ભૂતકાળના 5 વર્ષ જોઈને તમે એવું કહી રહ્યા છો? અમે ભૂતકાળના 5 વર્ષ જોઈને કહી રહ્યા છીએ, કેમ કે વિસાવદરમાં થયું અત્યારે જે થાય છે અમે બધા જોઈએ જ છીએ ને. હવે એવું સુરતમાં ન થવા દેવી ને. હવે એકવાર સુરતમાં બધું રેડી જ થાય. અચ્છા, વિસાવદરની અંદર પરિવારના કોઈ સભ્યો તમારા રહી રહ્યા છે, ત્યાં વાતચીત થતી હોય તો શું વિસાવદરની અંદર માહોલ છે? કાંઈ નહીં, બધાયના વિરોધ ગોતવાના અને વિડીયા બનાવવાના. બધાયના વિરોધ ગોતવાના અને વિડીયા બનાવવાના. સરકારે આ એટલામાં કર્યું, આવું કર્યું, બસ એવું જ ગોતવાનું. એ જ ધંધો એ લોકોનો, બીજો કઈ ધંધો જ નહીં. વારંવાર સતત ચર્ચાઓ એટલા માટે કે પહેલા સુરતની અંદર 27 સીટો 2021માં આવી, ત્યારબાદ વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણી થઈ તો કે સુરતની અંદર જે પ્રેમ મળ્યો એ વિસાવદરમાં મળે. હવે વિસાવદરની જીત ઉપર સુરતની જીતને લેવા માંગવામાં આવ્યા છે. કાંઈ નહીં, વિસાવદરમાં એ લોકોએ કાંઈ કામ કર્યું નથી, તે માટે સુરતમાં એ લોકોને એમ છે કે અમે સુરતમાં તને કામ કરી બતાવીએ એવું. પણ વિસાવદરમાં જે કામ નથી કરી ગયા તેને સુરતમાં એવું કામ કરવું હોય અને સુરતની બધી સીટો એને જોતી છે. તો એ સીટો એમ ન મળે, કારણ કે આ થોડું કાંઈ વિસાવદર છે, વિસાવદરમાં તો કોઈને કાંઈ કામ કરવું છે નહીં અને ખાલી ખોટા વિડીયા બનાવવા બધાને. અને એવું લાગે છે કે બધાને એમ છે કે સુરતમાં તને જીતી જવું. એ કે કાકા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, શું કહેશો? અહીંયા વિરોધ પક્ષની ભૂમિકાની અંદર આમ આદમી પાર્ટી છે. કોંગ્રેસ તો 2021માં અહીંયા આવ્યું પણ નહોતું. આ વખતે આમ આદમી પાર્ટી એવું કહી રહી છે કે અમે અહીંયા જીતવાના છીએ એમ. આ વખતે જીતવાનો દાવો કરે છે, પણ ગઈ ટ્રમમાં એના જ કોર્પોરેટર હતા. શું કામ કર્યું? અમારા ધારાસભ્ય, અમારા સંસદ સભ્યની ગ્રાન્ટ કે જેમાંથી કામ થયું છે એ થયું છે, બાકી એને શું કામ કર્યું? તો હવે આવીને શું 5 વર્ષ તો એને આપ્યા હતા ને. અમારી અહીંની જનતાએ 5 વર્ષ આપ્યા હતા, તો શું કામ કર્યું એને? તો હવે 5 વર્ષ પછી આવીને શું કામ કરશે? પણ જે કાંઈ અત્યારે ભાજપનો જે કોર્પોરેટર કે ભાજપના જે આવશે એ કામ કરવાના છે. નહોતા તો પણ એને એટલું જ ધ્યાન દીધું છે. નાનું કામ હોય મોટું, કોઈ પણ આવીને એમ કે આયુષ્માન કાર્ડ કે જે અત્યારે શ્રેષ્ઠ છે, તો એ પણ અમારા ભાજપના કાર્યકર્તા હોય, કોર્પોરેટર નહોતા છતાંય કરી બતાવ્યું છે અને હજી પણ કરી છે. એટલે આવા કામ છે એ નહોતા કોર્પોરેટર તો એ કર્યા છે, તો હવે કોર્પોરેટર થવાના જ છે. તો બાકીના કામો જે અગત્યની હશે પહેલાં એ પણ કરશે, એ મને પૂરેપૂરી ખાતરી છે. શું કહેશો? વારંવાર વિસાવદરની ચર્ચાઓ સુરતની અંદર થઈ રહી છે. સુરત કોર્પોરેશનની અંદર વિસાવદરથી ચૂંટણી જીતાશે? વિસાવદર તો ચાલો ને એમ કહે છે વિસાવદર ચૂંટણી જીતી ગયા. વિસાવદરમાં શું કામ કર્યું એણે? ખાલી નારાબાજી કરી, મોટા મોટા વાયદાઓ કર્યા, રોડ આવા છે, રોડ આવા છે, એમ કહેવાથી કાંઈ ના ચાલે, કામ કરવું પડે. અને જે કાંઈ દેખાતું નથી, ધારાસભ્યની ચૂંટણી જીતા હોય એનો મતલબ એમ નથી કે ખાલી નારાબાજી કરવી ને શોબાજી કરવી કે નવા નવા આપણે નિયમો લાવવા, પણ એવું કંઈ હોય નહીં. ચૂંટણી જીતી છે તો કામ કરીને બતાવો. અને જે અહીંયા ભાજપ સરકાર આવશે આ ટર્મમાં, એટલે તમને કામ કરીને અમે બતાવશું કે કઈ રીતે કામ થાય. અને ગોપાલ ઇટાલિયાને પણ જવાબ આપીશું કે ધારાસભ્ય બનો ને તો કઈ રીતે કામ થાય. અચ્છા, વિસાવદરમાં એક પણ કામ નથી થયા એવું તમે એવું માની રહ્યા છો? હા, હું જેવું માની રહ્યો છું. વિસાવદરની તમારી વાતચીત થાય છે કોઈની સાથે? વિસાવદર મારા મિત્રો છે, એ લોકો કહે છે કે હું આવીને બધા કહે છે કે અમે આ કરશું, પણ અત્યાર સુધી કાંઈ થયું નથી. કે જે વાયદાઓ કર્યા એ એમ કહે છે કે અઠવાડિયા પછી આવીને અમે જોશું, પણ અઠવાડિયું નહીં, 15 દિવસ 20 દિવસ થાય પણ તોય ત્યાં કોઈ આવતું છે નહીં. ખાલી આવીને વાયદા આપીને વયા જાય છે. બિલકુલ. તો સુરતની અંદર વિસાવદરના કેટલાક લોકો છે, હજી પણ અહીંયા ઈમાનદાર પાર્ટીની વાતો થઈ રહી છે કે અમે ઈમાનદાર ઉમેદવારો મેદાને ઉતારીશું. સુરતની અંદર જે લોકો લાંચ લેતા હતા, જે લોકો ભ્રષ્ટાચારની અંદર જેમની સામે ફરિયાદો થઈ હતી, એવા ઉમેદવારો એ લોકોએ સુરતની અંદર ઉતાર્યા છે. એ લોકો ગોપાલભાઈ ઇટાલીએ એક વેદના કરીને ડાયરી બનાવેલી છે. એ ડાયરી એણે ક્યારેય ખોલી પણ નહીં હોય અને ખોલશે પણ નહીં. તો ડાયરી બનાવવાથી કે લોકોના વિડીયા ઉતારવાથી કોઈ કામ થતું નથી. ખાલી ખોટા કોઈ કામ કરેલા હોય તેના વિડીયા બનાવીને મૂકવાથી સરકાર ચાલતી નથી કે કોઈ કામ થતું નથી. તો વેદનાની ડાયરી એણે બનાવેલી છે, એ ક્યારે ખોલશે અને ક્યાં છે એ સાબિતી કરી બતાવે. તો સુરતના લોકો એ ગોપાલ ઇટાલિયા પાસે જવાબ માંગી રહ્યા છે કે તમારી પેલી વેદનાની ડાયરી ક્યાં છે, એ અમારે જોઈએ છે. કેમ કે સુરતમાં અત્યારે હાલ
ચર્ચા એ જોરશોરથી ચાલી રહી છે કે સુરતમાં વિસાવદરવાળી થવાની છે. હવે જોવાનું રહેશે સુરતની જનતા એ શું કંઈ કરવાની છે આવનારી આ ચૂંટણીમાં. મતપેટીઓ ખુલશે ત્યારે ખ્યાલ આવશે કે સુરતમાં શું થવાનું છે. કેમેરા પર્સન સુનિલની સાથે પ્રદીપ કચિયા, ન્યૂઝરૂમ ગુજરાત, સુરત. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.